Hello students, good morning everybody. આજે આ લેક્ચરમાં આપણે જે કન્ટેન્ટમાં જે ચાલે છે CTS અને RTS એમાં નાના નાના ટોપિક છે, એક સાથે આપણે એને લઈશું. એમાં એક મેકિંગ પરમિશન, બીજું આવશે શોઈંગ એબિલિટી. હવે આ બે સ્ટેપને આપણે હાલ સાથે જોઈએ. સાથે એક ત્રીજું સ્ટેપ પણ આપણે લઈ લઈએ કે શોઈંગ પોસિબિલિટી. અહીંયા આની અંદર જે શબ્દોનો ઉપયોગ થાય છે એમાં એક સ્ટેપમાં માનો કે તમને અહીંયા મેકિંગ પરમિશન, તો મેકિંગ પરમિશનમાં ઉપયોગ શેનો આવે? તો મેકિંગ પરમિશન જે છે એમાં કેન, કુડ, વિલ, વુડ આ જે છે એ પરમિશનમાં આવી શકે. રિક્વેસ્ટ શબ્દ વાપરો તો એ ચાલે છે. અને મી આ જે શબ્દો જે છે એ રિક્વેસ્ટમાં બી આવે, પરમિશનમાં બી આવે. બરાબર? તો એ સરખું જ છે. અહીંયા પરમિશન કરો, અહીંયા રિક્વેસ્ટ બી લખી શકો છો તમે, વાંધો નહીં, મિલતા જુલતામાં આવે છે. પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું કે કેન, કુડ, વિલ, વુડ અને મે જે છે એ વાક્યની શરૂઆતમાં આવે તો જ એ રિક્વેસ્ટનું કામ કરે કે પરમિશનનું કામ કરે. બરાબર? ધ્યાન રાખવાનું. જો કેન અને કુડ શરૂઆતમાં છે તો પરમિશન બી હોઈ શકે, રિક્વેસ્ટ બી હોઈ શકે. પણ એ જ કેન અને કુડ જો વાક્યમાં વચ્ચે આવી ગયા તો શોઈંગ એબિલિટીમાં આવશે બેટા. બરાબર છે? તો એ ધ્યાનમાં રાખવાનું છે આપણે. મે વાક્યની શરૂઆતમાં આવે તો પરમિશન આવે, કાં તો પોસિબિલિટીમાં બી આવે. અને જો વચ્ચે આવી ગયો તો તમે પોસિબિલિટીમાં આવી શકે. શરૂઆતમાં છે તો પરમિશનમાં આવે, વચ્ચે આવી ગયો તો પોસિબિલિટીમાં આવે. તો આ થોડું ધ્યાન રાખવાનું છે. મિલતા જુલતા બધા છે. તો અહીંયા સેકન્ડ નંબરમાં સમજીએ આપણે કે બી કેન અને કુડ એ વાક્યમાં ક્યાં આવે ભાઈ? વાક્યમાં વચ્ચે આવે. વાક્યમાં વચ્ચે આવે તો એ શું ભૂમિકા ભજવે ભાઈ? એબિલિટી. આ ધ્યાન રાખવાનું. બરાબર છે? એમાં થર્ડ નંબરમાં જઈએ તો આ મે જે છે એ મે વાક્યમાં વચ્ચે આવે તો શેનું સૂચન કરે ભાઈ? પોસિબિલિટી. તો આ ધ્યાન રાખવાનું છે. બરાબર? તો આને આપણે પહેલાં CTSની રીતે આપણે જોઈએ કે એમાં કેમનું છે, એ પ્રમાણે પછી આપણે આગળ વધીએ. તો CTS પ્રમાણે આપણે જો જઈએ તો એમાં તમને એક્ઝામ્પલ નંબર 1માં જોઈએ CTS પ્રમાણે. તો આઈ કેન, અહીંયા લખે શોઈંગ એબિલિટી.
આન્સર માટેનો ગેપ આપણે હાલ છોડીએ છીએ. બીજું, વુડ યુ, અહીંયા લખે મેકિંગ રિક્વેસ્ટ. થર્ડ નંબરના એક્ઝામ્પલમાં my father may, પછી લખે showing possibility. સોરી બેટા, એના પછીના એક્ઝામ્પલમાં જઈએ. may I, મેકિંગ પરમિશન. શબ્દો એક છે, જગ્યા બદલાઈ ગઈ, વિષય વસ્તુ બદલાઈ જાય. અહીંયા કેન યુ સ્પીક મેકિંગ રિક્વેસ્ટ. હવે અહીં આપણી પાસે 5 સેન્ટેન્સ છે બેટા. એને આપણે CTS પ્રમાણે જવું છે. કૌંસમાં જે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે અધૂરું વાક્ય આપણે પૂરું કરવાનું છે. આપણે જાણીએ છીએ આપણા માટે કે હવે નવું નથી રહ્યું કે જે કંઈ આપણને આપ્યું છે તો પહેલાં એની હાવ લખવું જ પડે. શોઈંગ એબિલિટી કહી દીધું, કેન આપી દીધું છે, અધૂરું વાક્ય તમારે પૂરું કરવાનું. કોઈ બીજો કોઈ શબ્દ તમને અહીંયા મેં મૂક્યો નથી તો તમે આઝાદ, તમને ઠીક લાગે લાવો. વાક્યનો મિનિંગ તૂટવો જોઈએ ને એ તમારી જવાબદારી. તો આઈ કેન રન વેરી ફાસ્ટ, આ મેં આ રીતે પૂરું કર્યું. કોઈ કે આઈ કેન રીડ વેરી નાઇસ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, બરાબર. આઈ કેન ડુ ઇટ વિધાઉટ એનીબડીઝ હેલ્પ. કેન વચ્ચે આવે અહીં સુધી આપી, બાકી તમે તમારી મરજી પ્રમાણે પૂરું કરો, બરાબર. હવે અહીંયા વુડ યુ, તો અહીંયા જે આપ્યું છે તો આપણે લખવું જ પડે કે વુડ યુ. પછી તમે તમારી રીતે રિક્વેસ્ટ કર્યું છે. જે આ બધા શબ્દો જે છે, કેન છે, વિલ છે, વુડ છે, શરૂઆતમાં છે વિનંતીનું કામ કરે, પરમિશનનું કામ કરે, બરાબર. વચ્ચે છે તો એની ભૂમિકા અલગ આવે છે, તો ધ્યાન રાખવાનું. વુડ યુ આવ્યું તમે ગમે તે લખી શકો. વુડ યુ, મારી રીતે લખું વુડ યુ ગીવ મી યોર પેન, ક્વેશ્ચન માર્ક કરો. વુડ યુ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર, એક ગ્લાસ પાણીનો આપશો. વુડ યુ સોલ્વ માય પ્રોબ્લેમ, મારી સમસ્યા જરા હલ કરશો, બરાબર. તમને અહીં સુધી આપ્યું, બાકી પાછળ તમે આઝાદ, તમે ગમે તે એડજસ્ટ કરી શકો છો. તમને ખબર પડી જો કે રિક્વેસ્ટ કર્યું છે આપણે કેમનું જવાનું. માય ફાધર મેં અહીંયા બી આવી શકે જેમ અહીંયા છે, મેં વચ્ચે મૂક્યું તો વચ્ચે છે તો પોસિબિલિટી આવે બેટા. તો જે આપણને આપ્યું છે એ લખવું જ પડે કે માય ફાધર મે. પછી એવું લાવો કે કદાચ મેં વચ્ચે હશે તો કદાચ, સંભાવના એવું બતાવશે. તો માય ફાધર મે કમ ટુમોરો, કે ભાઈ મારા પિતાજી કદાચ આવતીકાલે આવે. પોસિબિલિટીમાં એ વસ્તુ છુપાયેલી છે કે કદાચ. ઇટ મે રેઇન ટુ નાઇટ, કદાચ સાંજે વરસાદ આવે. આવશે ની ગેરંટી ખરી ના. માટે આપણે કયા શબ્દને મૂકવો આ તે આપણા પર ડિપેન્ડ કરતું હોય છે. અહીંયા મેં આપણે વચ્ચે મૂક્યું તો એ પ્રમાણે વાક્ય તમારે પૂરું કરવાનું રે કે માય ફાધર મે કમ ફ્રોમ બોમ્બે ટુમોરો, મારા પિતાજી બોમ્બેથી આવતીકાલે કદાચ આવે. તો એ ધ્યાન રાખો. અહીંયા મેં આગળ મૂક્યું તો આપણે એ રીતે એક્ઝામ્પલ બનાવવું પડે કે મે આઈ, તમારું રોજિંદુ વાક્ય, મે આઈ કમ ઇન સર, મે આઈ હેલ્પ યુ સર, મે આઈ સોલ્વ યોર પ્રોબ્લેમ, મે આઈ કમ વિથ યુ, બરાબર. એ જ મે છે, એ આ મે છે, એ જ આ મે છે, પણ આ વચ્ચે છે તો શક્યતા થઈ ગઈ, મતલબ પોસિબિલિટી.
અને અહીંયા મેં પહેલું આવ્યું, મતલબ એક પરમિશન થઈ, એક રિક્વેસ્ટ કહીએ તો બી ચાલે, બરાબર. જો અહીંયા કેન આગળ આવ્યું, અહીંયા કેન વચ્ચે હતું તો એબિલિટી થઈ ગયું, અહીંયા કેન આગળ આવી ગયું, રિક્વેસ્ટ થઈ ગયું. જે આપણને આપ્યું છે તો આપણે પહેલાં લખવું જ પડે કે કેન યુ સ્પીક ઇંગ્લિશ. આ રિક્વેસ્ટમાં બી આવી શકે, ક્યારેક કોઈક એનું બોલવાનું ફિલિંગ એ ઇન્ક્વાયરીમાં પણ જાય છે, તો જરા ધ્યાન રાખવાનું પાછું, બરાબર. કેન યુ સ્પીક ઇંગ્લિશ વેલ, તમે સારી રીતે ઇંગ્લિશ બોલી શકો છો, બરાબર. આની અંદર સ્પેશિયલી કયો ભાવ આવ્યો ભાઈ? એક ઇન્ક્વાયરીનું ફિલિંગ આપણને થાય છે. અને એ જ વસ્તુને આપણે જો બીજી રીતે ચેન્જ કરવી હોય તો કેન યુ હેલ્પ મી. જો આ વાક્યને એ રીતે રહી શકો છો. તો અહીંયા આપણે એ જોવાનું છે કે આપણે કેમનું જોવું, વિનંતી બતાવે છે કે પછી શક્યતા બતાવે છે, ક્ષમતા બતાવે છે. એ પ્રમાણે આ શબ્દો આપણે CTS પ્રમાણે અડધું સેન્ટેન્સ આપી હોય તો આપણે પૂરું કરી શકીએ છીએ. આની કોઈ વાક્ય રચના જોવાની ના હોય બેટા. આ બધા શબ્દો પછી મૂળ રૂપ આવે, બરાબર. આ પ્રમાણેના સ્ટેપમાં જાઓ છો તો આ બધા શબ્દો પછી મૂળ રૂપ જ આવે, બરાબર છે. બાકી આના પછી પેસિવ ફોર્મ બી આવે છે પણ એ વાક્ય અલગ હોય. પણ આપણે જે સ્ટેપમાં આપણે જઈએ છીએ એ સ્ટેપની વાત કરીએ તો આના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પછી પ્રશ્ન વાક્ય હોય કે સિમ્પલ હોય એમાં મૂળ રૂપ આવે. આ ધ્યાન રાખવાનું. તો CTS આપણે અહીંયા જોયું એટલે એ ધ્યાન રાખવાનું. હવે આપણે RTS પ્રમાણે જઈએ તો RTSમાં આપણને જે વાક્ય આપ્યું હોય, કૌંસમાં જે ઇશારો કર્યો હોય, બે વ્યક્તિ વચ્ચે નાની મોટી ચર્ચા હોય, એને આપણે 4 ઓપ્શન આપેલા હોય અને એ પ્રમાણે આપણે અત્યાર સુધી સોલ્વ કરતા આવ્યા તો એને આપણે RTS કહીએ છીએ. Roma says I need someone's help. I need someone helps. બરાબર. દિશા says હે રોમા, પછી વાક્ય છોડી દીધું છે અને કૌંસમાં લખે શોઈંગ રિક્વેસ્ટ. હવે એને શોઈંગ રિક્વેસ્ટ આપ્યું, મેકિંગ રિક્વેસ્ટ આપે, બરાબર. તો આપણે અહીંયા જે 4 ઓપ્શન આપ્યા હોય બેટા એ પ્રમાણે શોધવાનું આવે. તો પહેલા ઓપ્શનમાં I can help you. બી ઓપ્શનમાં I may help you. સી ઓપ્શનમાં Can I help you? ડી ઓપ્શનમાં I would help you. 4માંથી આપણને જે સવાલ કર્યો છે એના આધારે શોધવાનું છે. રોમા કે છે આઈ નીડ સમવન હેલ્પ્સ. આઈ નીડ સમવન્સ હેલ્પ, મારે કોઈકની મદદની જરૂર છે. તો દિશા નામનું કરતા બોલે કે હે રોમા શોઈંગ રિક્વેસ્ટ. હવે અહીંયા જોવાનું છે કે આના જવાબ સવાલના અનુસંધાનમાં કઈ પ્રકારનું વાક્ય તમે પસંદ કરો તો મેચ આવે. તો હે રોમા આઈ કેન હેલ્પ યુ, હું તને મદદ કરી શકું. આઈ મે હેલ્પ યુ, હું તને કદાચ મદદ કરી શકું.
કેન આઈ હેલ્પ યુ, હું તને મદદ કરું. આઈ વુડ હેલ્પ યુ. આના મીન અહીંયા તો વાક્ય અલગ, પાછળ ક્વેશ્ચન માર્ક. સાદું વાક્ય પાછળ ક્વેશ્ચન માર્ક એટલે આ ના આવે. આઈ કેન હેલ્પ યુ સિમ્પલ, આ બી ના આવે. હું તને મદદ કરી શકું, હું કદાચ તને મદદ કરી શકું. પ્રશ્ન કરવો છે તો આમ જ કરાય. રોમાં કે આઈ નીડ સમવન હેલ્પ્સ, બરાબર, સમવન્સ હેલ્પ, મારે કોઈકની મદદની જરૂર છે. દિશા બોલી કે હે રોમા કેન આઈ હેલ્પ યુ, હું તને મદદ કરી શકું. શોઈંગ રિક્વેસ્ટ, એમાં વિનંતીનો ભાવ અહીંયા દેખાય છે. આ સીધું વાક્ય આવે કે હું તને મદદ કરી શકું, હું તને મદદ કરી શકું, તારે મારી જરૂર છે, એમાં વિનંતી આવે છે કે રિક્વેસ્ટ, બરાબર છે. સારું, બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ અને સમજવા માટે. Sudha says, when will your mother come? When will your mother come? Dilip says, I think showing possibility. બરાબર, તો એ પ્રમાણે જઈએ તો 4 ઓપ્શન આપણી પાસે છે. તો અહીંયા પહેલા ઓપ્શનમાં મેસી કમ ટુમોરો. જો ધ્યાન રાખવાનું બેટા, શિક્ષકને 4 ઓપ્શન આપવાના છે, એમાં 3 ખોટા જ રાખવાના છે. એ ગમે તે લખે, તમારે નહીં જોવાનું, તમારે સાચું શોધવાનું છે, બરાબર છે. સી કેન કમ ટુમોરો. સી ઓપ્શનમાં should she come tomorrow? ડી ઓપ્શનમાં she may come tomorrow. હવે આપણે પહેલાં તો સવાલ જુઓ કે વેન વિલ યોર મધર કમ, કે ભાઈ તારા મમ્મી જે છે એ ક્યારે આવશે. દિલીપ કહે છે આઈ થિંક, મારું માનવું છે શોઈંગ પોસિબિલિટી કહ્યું છે બેટા. તો પોસિબિલિટી જે છે એ મે હોય ત્યાં આવે, તો મે અહીંયા બી છે, મે અહીંયા બી છે. હવે આ તો સવાલ કરેલો છે, બરાબર છે. મે પહેલું છે એટલે આ તો ભૂલથી ના આવે, આ આવશે બેટા, આ તો કદી નહીં આવે. આમાં કેન છે, આમાં શુડ છે. શક્યતા હોય ત્યાં શું આવશે ભાઈ? મે આવશે. અને મે પહેલાં આવે તો એ પરમિશનમાં બી હોઈ શકે, રિક્વેસ્ટમાં બી હોઈ શકે, પણ જો વચ્ચે આવે તો એ પોસિબિલિટીમાં આવશે. તો એ આપણે નક્કી કરવાનું છે અને આપણે શોધવાનું છે. હવે આપણે જોઈએ કે એલએફમાં લેંગ્વેજ ફંક્શનમાં જો પૂછે, બરાબર, કદાચ નથી ને એમસીક્યુ વાળી સિસ્ટમ આવી માની લો, તો આપણને તો શોધવું જ છે ને બેટા. આમ શોધો કે પહેલાં આમ શોધો, આપણને શું ફેર પડે છે? તો એ ખાસ એ ધ્યાન રાખવાનું કે એલએફમાં શું હોય, લેંગ્વેજ ફંક્શનમાં એ કઈ રીતે પૂછે. તો એનું એક્ઝામ્પલ અહીંયા કદાચ હું આપી દઉં તમને. તો
કેન આઈ સપોર્ટ યુ ઇફ યુ વિશ? કેન આઈ સપોર્ટ ઇફ યુ વિશ? જો તમે ઈચ્છતા હો તો તમને મદદ કરી શકું. હવે નીચે 4 ઓપ્શન આપણને આપે. એ ઓપ્શનમાં એવું લખે કે શોઈંગ રિઝલ્ટ. બી ઓપ્શનમાં લખે શોઈંગ એબિલિટી. સી ઓપ્શનમાં લખે મેકિંગ રિક્વેસ્ટ. સી ઓપ્શનમાં આવશે મેકિંગ રિક્વેસ્ટ. ડી ઓપ્શનમાં આપે ડબલ કમ્પેરિઝન. તો અહીંયા આપણને આપેલા 4 ઓપ્શનની અંદર સૌથી પહેલાં સેન્ટન્સને જુઓ. કેન આઈ સપોર્ટ ઇફ યુ વિશ? જો તમને ઈચ્છતા હોય તો હું તમને સપોર્ટ કરી શકું. તો અહીંયા આપણે એટલું જોવાનું કે કેન જે છે વાક્યની શરૂઆતમાં છે, એટલે એબિલિટી તો ભૂલથી આવે નહીં. શોઈંગ રિઝલ્ટનો કોઈ લક્ષણ આપણને બધાને જો ધ્યાન રાખવાનું. તમને આપેલું ટોટલ લેંગ્વેજ ફંક્શનના સ્ટેપ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય રચના થ્રુઆઉટ યાદ હોય તો તમે સમજી બી શકો. મેં આ સ્ટેપમાં જે તમને સમજાયું કે ભાઈ કેન વાક્યની વચ્ચે આવે તો જ એબિલિટી. તો આ ક્યાં વચ્ચે છે ભાઈ? તો વાક્યની શરૂઆતમાં આવ્યું તો શું સમજવાનું? તો મેકિંગ રિક્વેસ્ટમાં આવે બેટા. શોઈંગ રિઝલ્ટની નિશાની અલગ છે, ડબલ કમ્પેરિઝનની નિશાની અલગ છે. તો સેન્ટેન્સ આપ્યું, 4 ઓપ્શન એ રીતે આપો. કાં તો એવું બને એક તમને સ્ટેપ લખીને આપે શોઈંગ રિઝલ્ટ, બરાબર. અને જો હું તમને એક એક્ઝામ્પલ આપું, તમને આ રીતે બી પૂછી શકે અને કદાચ નથી ને આ રીતે પણ પૂછે, તો એમાં બી આપણને ખબર પડવી જોઈએ કે આ ખરેખર છે શું. જો અહીંયા લખશે કે શોઈંગ પરમિશન, હવે એ શોઈંગ પરમિશન આપ્યા પછી નીચે તમને એ 4 ઓપ્શન આપે. એ ઓપ્શનમાં લખે કે ભાઈ ઇટ ઇઝ ટુ ટફ ટુ બ્રેક. સેકન્ડ ઓપ્શન આપણને આપે બીની અંદર કે ધ મોર યુ લર્ન the better you get. સી ઓપ્શનમાં આપે I should do it. ડી ઓપ્શનમાં આપે ડી ઓપ્શનમાં લખે કે સર may I help you to do it? હવે અહીંયા આપણને ઉપર એક્સપ્રેશન આપે, નીચે 4 સેન્ટેન્સ. ઉપર એક સેન્ટેન્સ આપે, નીચે 4 એક્સપ્રેશન. કદાચ નથી ને પેપર સિસ્ટમ બદલાય તો આ પ્રકારનું આવે, કંઈ નવું ના આવે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે એને શોધવાનું છે, કંઈ એમાં તકલીફ ના આવે બેટા. તો શોઈંગ પરમિશન આવે તો આપણી જો બધા જ નિયમની આપણને ખબર હોય તો આપણને ખ્યાલ આવે ભાઈ આ તો TOO2 છે, તો આ તો શું આવે ભાઈ કે ભાઈ શોઈંગ રિઝલ્ટમાં આવે છે. એટલે આ ગયું આપણને માગ્યું છે શું ભાઈ શોઈંગ પરમિશન. અહીંયા બી ધ આવ્યું, અહીંયા બી ધ આવ્યું, તો આપણને ખબર છે કે ભાઈ આ તો ડબલ કમ્પેરેટિવનું થયું, માટે આ ખોટું છે. આઈ શુડ ડુ ઇટ, આ એક શું થયું કે ભાઈ શોઈંગ સજેશન છે, માટે આ બી ખોટું. આ સાચું, બરાબર. સર મે આઈ હેલ્પ યુ ટુ ડુ ઇટ, સર હું તમને આ કામ પૂરું કરવામાં મદદ કરું, બરાબર. તો એ અહીંયા સીધું અહીંયા આને લાગુ પડે છે.
એટલે પરમિશનમાં આવે. તો આપણને આજના લેક્ચરમાં મેકિંગ પરમિશન, પછી શોઈંગ એબિલિટી, શોઈંગ પોસિબિલિટી, એના વિશે આપણે જોયું. CTSના એક્ઝામ્પલ જોયા, RTSના જોયા અને લેંગ્વેજ ફંક્શનના પણ આપણે જોયા. લેંગ્વેજ ફંક્શનમાં બે રીતે આપણે જોયું. એક સેન્ટેન્સ આપે, નીચે 4 એક્સપ્રેશન, એક એક્સપ્રેશન આપે, નીચે 4 સેન્ટેન્સ. એક્સપ્રેશન ઉપરથી સેન્ટેન્સ શોધો, સેન્ટેન્સ પરથી એક્સપ્રેશન શોધો. ગમે તે પૂછે, ગમે તે રીતે લાવે. અને કદાચ નથી ને આપણને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ બદલાઈ જાય બેટા, એમાં કંઈ નવું ના હોય. અહીંયા તમને આપે શોઈંગ રીઝન, શોઈંગ રિઝલ્ટ, મેકિંગ રિક્વેસ્ટ આમ આપે અને નીચે એક્ઝામ્પલ આપે. તો એમાં ફેર શું પડી જાય આપણને? આ જ થયું બેટા. કયા વાક્યને કયું લાગુ પડે છે? બસ એ સેન્ટેન્સ લખીને નીચે એનો જવાબ આપવાનો છે, સેન્ટેન્સ લખીને જવાબ આપવાનો છે. આકાર ભલે ને બદલાય, શું ફેર પડી જવાનું છે? બુંદીનો લાડવો ખાઓ કે છૂટી બુંદી ખાઓ, ફેર બતાવો. ચલો આકાર બદલાયો ને, પેલો લાડવાનો આકાર છે, પેલી છૂટી છે, એ લાડવો ભાગી નાખો, છૂટું કરી દો, સરખું નથી ગયું. તો આકાર બદલાય એટલે કે એનો ટેસ્ટ બદલી જાય. બુંદી છૂટી બુંદીની અંદરથી દબાઈને હું લાડવો બનાવું, આ બાજુ છૂટી બુંદી મૂકું, આ બાજુ 2 લાડવા મૂકું, ખાવાનું ચાલુ કરો. તમને લાડવો દેખાય, બીજી વ્યક્તિની છૂટી બુંદી દેખાય, ખાવાનું ચાલુ કરો, ટેસ્ટ કેવો એટલે ભાઈ સેમ જ આવે બેટા. બસ આ એ જ છે. આ રીતે પૂછો, આ રીતે પૂછો, આકાર બદલાયો, આ આકાર બદલાયો, CTS આકાર બદલાયો. મેઇન વસ્તુ તો જે છે જ છે જાણવાની, બરાબર છે. તો બેટા આ પ્રમાણે ધ્યાન રાખો, સતત પ્રેક્ટિસ કરતા રહો, બરાબર છે, સતત વાંચતા રહો. અને આ લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ છીએ, બાકી પછી જોઈશું. જય શ્રી કૃષ્ણ.